ઘોડીલા ખેલવા તમને ઘોડીલા ખેલવા ન મળે. કેમ? જ્યારે તમારી માતા દૂધડા પાવા આવે તે એવી હેઠ લેજો કે પહેલા ઘોડીલા ને પછી દૂધડા. બહુ સારું. अरे प्रधान जी राज में सारा मकड़ा वाला बोलावो. અલ્યા રમકડા વાળા મકડા લ્યો ને બહાર મકડા લ્યો હે નાના રાત બહાર મકડા લ્યો ઉડી ચકલી ના તો 4 રૂપિયા પોપટ છે લઈ જાઓ ને. પોપટ મારે નથી જોતો, તારી પાસે ઘોડીલો હોય તો મારે ઘોડીલો. પોપટ હારો છે લઈ જાઓ એમ કહો. પોપટ મારે રેજો પ્રધાનજી રેજો. પોપટ ને લઈ જાઓ તમારે. પોપટ મારે નથી જોતો. પોપટ હારો છે લઈ જાઓ, છોકરા રમશે એમ કહો. તારી પાસે ઘોડીલો હોય તો મારે ઘોડીલો જોતો. પોપટ હારો છે લઈ જાઓ. પંપુડું લઈ જાઓ પ્રધાનજી. પંપુડું મારે નથી જોતો, તારી પાસે ઘોડીલો છે કે એમ કહું છું તને. પંપુડું બહુ સારું છે. ભાંગી ગયું પણ વાગે એવું છે. રેજો લઈ જવું. પંપુડું મારે નથી જોતું. સારું છે, તારી શીગડામાં બહુ અવાજ આપશે. લઈ જાઓ. તારી પાસે ઘોડીલો છે કે એમ કહું છું હું તને. પંપુડું સારું છે લઈ જાઓ, છોકરા મારે નથી જોતું. નો રમેશ પાછું લાવજો, લઈ જાઓ ને. તારી પાસે ઘોડીલો છે કે એમ કહું. પંપુડું સારું છે લઈ જાઓ એમ કહો. લઈ જવું છે. પંપુડું મારે નથી જોતું, તારી પાસે ઘોડીલો છે. પંપુડું લઈ જાઓ ને પ્રધાનજી, રોજડા નહીં આવે. પોપટ લઈ જાઓ પ્રધાનજી. પોપટ મારે નથી જોતું, તારી પાસે ઘોડીલો હોય તો મારે ઘોડીલો જોતું. તો ભાભો લઈ જાઓ. ભાભો મારે નથી જોતો, તારી પાસે ઘોડીલો છે કે એમ કહું છું હું તને. આ ઊંધો લટકે હો પાછો. આમે બેસી જાય પાછો આમે થાય. રેજો લઈ જાઓ. ભાભો તમારે. ભાભો મારે નથી જોતો. ભાભો હારો છે લઈ જાઓ ને. લઈ જાઓ તમારે ભાભો. ક્યાં છે ઈ?
હે દુલા બાપો લઈ જાવો તને ન દેવાય તો રૂપમાં કેટલા જઈ જાય હા લઈ જાઓ બાપો બાપો મારે નથી પતંગી બીજો બાપો લઈ જાઓ છોટલો છોટલી જાય જવો લઈ જાઓ દુલા આ બાપો તારે તને વશ કરી દે એવો છે હે પતંગી બાપો મારે નથી જોતો. બાપો હારો છે લઈ જાઓ જોઈ લે છોટલી જવો તારી પાસે ઘોડીલો હોય તો મારી ઘોડીલો જોતો છે. બાપો મારે નથી જોતો. બાપુ જવા જો છોટલી કેવો છે જો કાશીનો બાપો છે કાશીનો એટલે હવે કાશીનો બાપો નો કહેવાય કાશીનો જ છે ને તો એને ખબર છે આ કાશીનો બાપો છે લઈ જાઓ બાપો બાપો મારે નથી જોતો. તો ઓલા ધાબા ઉપર બાપો બેઠો લઈ જાઓ ધાબુ પાડી દે એની હાથનો બેઠો તારી પાસે ઘોડીલો હોય તો મારી ઘોડીલો જોતો છે. તારી પાસે ઘોડીલો છે. એ ધાબુ ધાબા ખોબો પાડી દેવાનો છે લઈ જાઓ તો હું લઈ જાઉં તમારી તારી પાસે ઘોડીલો છે ઘોડીલો નથી તો જવા દે. ક્યાં જવા દઉં તારા ઘરે. મારા શરીર હતો હું અરે મહારાજ રમકડાવા પાસે ઘોડીલો હોય છે. અરે પ્રધાનજી રાજમાં સારા કાપડ વાળાને બોલાવો. અલ્યા કાપડ વાળા હાલ આજે તો લેકે આવો. હે કપડલ્યો ને બાહે કપડલ્યો હે રાજાના રાજમાં કપડલ્યો કોણે તો તુલા ભાઈ કપાળ અરે કાપડ વાળા હવે મારે કાપડ લેવું છે. પાપડ નથી કાપડ છે કાપડ જ જોતું હા છે. કેવું જોતું મારે ઈરશીલ નું ભરેલું લીલું કાપડ જોતું છે. તો લીલું નહીં હોય હુકાઈ ગયેલું છે હા લો આ કેવું કાપડ પીછે સડ્ડો સડ્ડો મારે નથી જોતું. લે. મારે ઈરશીલ નું ભરેલું લીલું કાપડ જોતું. ચાલો તારો સડ્ડો. આપણા બેન પર ઓછા દીધો ભાઈ સડ્ડો મારે નથી જોતો. મારે ઈરશીલ નું ભરેલું લીલું કાપડ જોતું છે. કાપડ જોતો નહીં. આ કેવું કાપડ છે? પીછે સોવણો સોનો મારે નથી જોતો. સટ્ટા કરતા હારો મારે ઈરશીલ નું ભરેલું લીલું કાપડ આધા સોનો. પણ આ સટ્ટા કરતા હારો સોવણો રાખો ને ભાઈ બેન પર ઓછા દીજો બાંધી નાખો આવું ન કરતા એ ભાઈ આ મારી નાખશે કોકના તાળિયા બાંધી નાખશે બચી ગયા તમે તો અને હું બચી જ ગયો આમ તો હા હવે આ તમારે જોતું છે તો એવું કેવું કાપડ મારે નથી જોતું. મારે ઈરશીલ નું ભરેલું લીલું હા ભરેલું છે જો હા ભરેલું હતો બસ એમ ચોખ્ખું ભરેલું એવું તારા જેવા ગયું ને એમાં જો
આ કેવું કાપડ ઈ છે સણિયો. ચણિયો મારે નથી જોતો. તો મારે ઈસ્ટનું પણ ઈર્ષલ નું ભરેલું જ છે. આવું કાપડ મારે નથી જોતો. લે ઈલા ભાઈ એ છોકરો આ ભરેલું નથી. આમ આપણે નારી હોય ત્યાંમાં છે જો તો ખરા. ઈ બાપા એવું કાપડ મારે નથી જોતો. મારે ઈસ્ટનું ભરેલું લીલું કાપડ જોતું છે. સમજી ગયો હવે? તો મારે ઈસ્ટનું ભરેલું લીલું કાપડ જોતું છે. હવા વાળે છે. કાંઈમાં તો નહીં. આવું જોતું છે. હા લ્યો પકડો તો. બરોબર છે. હા ટન હો મસ્તીનો. હા પેલા કેવું છે ને ભોરી નાખ્યો. એ તો ભગવાનની દયા ને ટાંટીઓ ભાગે છે. હા ના ના એવું કઈ નથી. ચાદે કેવું દુકાન લેતો પ્રધાનજી. એટલે કે તમે તમારા પૈસા પડી જવા. અચ્છા કાપડનો રામડી ભોળિયો બનાવવાનો છે. તો ભેટ આપણે એક પૈસું ન દઈ ભાઈ. લો મહારાજ કાપડ. અરે પ્રધાનજી રાજમસાલા દરજીને બોલાવો. યાદે પર ધનબો નમે દરજી આવજો રે આવજો ને રાજી દરબાર પર ધનબો નમે દરજી આવજો રે યાદે પર ધનબો નમે દરજી આવ્યા રે અરે દરજી તારે કામ કરી દેવાનું છે. એવું છે હું કામ કર્યું મને તાત્કાલિક બોલાવવો પડ્યો અરે દરજી તારે ઘોડીનો બનાવી દેવાનો છે. એવું છે હા દરજી. 2-3 મહિના ખમી ગયો અરે દરજી હું તને કહું છું હા રામદેવ વિરમદેવ નાના બાળક છે. એને એવી એક હતી કે પહેલા ઘોડીલા પછી દૂધડા. તો તારે ઘોડીનો બનાવી દેવો જોશે. તો પ્રધાનજી તમારે 2 મહિના તો ખમવું જ પડશે એમાં તો હાલશે જ નહીં અરે દરજી 2 મહિના નથી હાલે. ભાઈ નથી આ તો હું જેમ ઉતરતો તો એમ પ્રધાનજી પાસે 2 મહિના તો પ્રધાનજી 1.5 મહિનો તો તમારે ખમવું જ પડશે એમાં નહીં હાલે બરોબર અરે દરજી 1.5 મહિનો નથી હાલે. એટલે ભાઈ નથી તો પ્રધાનજી મહિનો તો ખમવું પડશે બરોબર એમાં નહીં હાલે અરે દરજી મહિનો નથી હાલે. ભાઈ તો 28 અરે દરજી 28 નથી હાલે. તો 27 હાલે ને તો પ્રધાનજી કબડ્ડી 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 તૈયાર છે પ્રધાનજી આ ભેંસ એટલે હાથો પડે કે કાપડ વગર ક્યાંથી તૈયાર હોય રામ મહારાજ કાપડ. જો પ્રધાનજી આ કાપડ. અરે દરજી કાપડ. કઈ હોય કે ઘોડીનો પેક કરી દે એમ આપજે. હવે નો કેવું પડે તો બે તો સાતરી ગયું
એટલે આ હે કાપડ છે નહીં કઈ આ કાપડ કઈ મારી દર્જને ભાડ્યું ન હોય લાઈને એને બોલાવું દરજી બોલ મે દર્દણિયા આવજો રે આવજો ને પડી દુકાન દરજી બોલ મે દર્દણિયા આવજો રે આજે દરજી બોલાવે દર્દણિયા આવ્યા રે યાદે દરજી બોલ મે દર્દણિયા આવ્યા રે આવ્યા પડી દુકાન દરજી બોલાવે દર્દણિયા આવ્યા રે આ કોણ છે આ હું ખાતું હા બાપુ હવે માંદો પડે માંદો નાખી દઈ કેમ નો ખવાય નાખી દઈ આ તો સારું છે હું બાપુ નો ખવાય ના ના તું નાખી દે ના ક્યાંથી લાવ્યો આ ટાઢો રોટલો સાદો રોટલો પણ આ ભાંગતો નહીં બાપુ. નોત ભાંગે ને કાલ નો બનાવેલો છે સાદો દાંત તો માંડ ખૂંચો એક પોરે. આ બાયું કેવું બનાવવા વાળું હોય છે બોલો આની કરતા પાપડ કાંક સાદા હોય અરે આયા મને બોલાવવાનું કારણ ચા પાણી બનાવવા માટે અરે ચા પાણી બનાવતા ઘરે તો વાસણી તમે ધોઈ નાખો છો આયા કેમ મને બોલાવી પડી પણ એ હું કામ બહાર પાડવું જોઈએ એમ સાચું વાત છે બાપુ કેમ હું હાચી વાત છે તમે ઘરે વાસણ તે પેલા બધો ધોઈ નાખો જો છે ને છોકરા આગળ ડાટા કાઢે એવો અરે ઓલું તમારા હાથમાં શું છે કાંઈ નહીં ઓલા હાથમાં જો તો બેટા તાર પપ્પા ને પીછે શું છે ધન્ય હતો તાર કહી દીધું હોત તો પાછો જા જા મારા પપ્પા ને પીછે એક ખિસ્સું જો હવે નહીં હરખું જો જા શાંતિથી જો ઝડપથી હવે તો બીજું ઓલું ક્યાંક તો ઓલી વાણ છે ને તો એકય નહીં છે હો કાક છે તેને હા. હવે એમ નહીં માને તો એને હું થોડા ગમતા ફૂલાવું જો એને સડા કાઢવાનું મશીન આવ્યો ને તો વટાણા કાઢવાનું વાણી દો સણા તો બિલકુલ સંભાળમાં કેમ નહીં સણાનો મને બહુ કંટાળો કંટાળો નહીં મમ્મી તમે 400 રૂપિયા લેવા જાવ હા કંટાળો એમાં સારું. કંટાળો ની અરે 400 બેટા એક જવાર 400 ને મળ્યા તો હું 100 આયા તો ઈ કપ ફૂક દેખાડા બે દાદા નહાડી 300 છે 300 આયા 400 ની માનાણો ગામમાં જ કે બધા ગામમાં 400 લે 500 લે પણ હું જ મુજ ન્યાથી 350 લઈને જાવ ને એવું નહીં બેટા કો ખગાના 250 માં જવું પડે લે પણ આ ગામનો ને પતરાની એમી 700 માં જાવી ભાઈ. ન્યા તો પણ કોકને પૂછ્યું અમને અહીંયા 700 રૂપિયા દાડી 500 આપે આપે હાલ વરસીપુર જોવા ના ના અમાર નહીં જોવું તમે જોવો એટલે ભાડું બેયનું આયા નકર પૂછો તો અમને ત્યાં 700 આપે ત્યાં દાવા છે એમ કહેતા ડાયરી ખાડી તો કુડાઈ ગયા જોજે દીકુડા આવે આમ તો માથું પલકાવવામાં મને એવું મમ્મી અરે મારો દર્દી ગુલાબનો બોલો તમને હાસીન મુંબઈ લઈ જાય સાચું હાસીન મારો ફોટો પડાવીશ તો કઈ ખોટું ખોટું જ નહીં કહેતી હોય આપણા છોકરાને હામ ખાતો આમ જો છોકરાના હમ નહીં ખાવાના ઈ રેવા દો તો મારા હમ ખાજે તમારા હમ 10 વાર હા જાય છે બોલ્યો કા આ કાપડ થોડુંક રાજમાંથી આવ્યું છે
મુંબઈ નો લઈ જાવ તો કાંઈ નહીં, પણ ફોનગઢ તો એવું હવામાં નહીં લઈ બેટા, હું લાંબી લાલેશ્વર જાવશો, ત્યાં તો ના આવે, માણસો એના વાટવા જાવું. હા એમ. જાઓ. તો એ પણ વાત એ કાંઈ ભગવાન હામું જોતા નહીં. હા કાપડ એક થોડુંક રાજમાં આવ્યું છે. અરે આનો તો મારે કબજો જ ઈ નો મેળાવે કેમ નો આવે? નો મેળાવે કીધું ને. આ હામાં સરું લાગે. હા તે હામાં ચલો હોય મને ખબર હોય. નો મેળ આવે હામાં ચલો હોય ગમે એવો હોય. હામાં સલા. પહેલેથી ખબર છે. હા. આખી વાડી હાંબા કરી. એને હાચે હાચે મને ટૂંકારા કરાવી કે હામાં સરું. તો મેં હામાં સલા કીધા હતા. એ ભલે તો કઈ કબજો તો નો જ થાય. માણસને ખબર પડે ને. અરે કબજો જીવો નો જીવો તમારે શિવ મારી મરજી મારું તાપા બંદૂક લાલ કરજી હર રસોઈ રાખવી તારી મારી લોચે જમવાની છે મરજી હર પાણી ભરવું ન ભરવું તારી મરજી મારી પરબે પીવાની છે મરજી હારે આવવાની છે મરજી એ કઈ તો હારે આવી. ના બાપુ કાંઈ હારો આ દાંતે નહીં. કેમ? હવે તડકો પડવા મળ્યો. હું કેમ? તો તડકો પડે તો નહીં આવવાનું. આયા દાર વાઢો અને જલસા કરો. આસડા કરો. હા. હું હામું જોઈ રહ્યા છો. હામું નો જોવે શું કરે? હવે એ બધી લાંબી ટૂંકી વાત કરો માં મારે કબજો તો જોશે જ તે. લાંબી ટૂંકી વાત તો કરવાની છે. તું ગમે એમ કરી તો કબજો તો નહીં જ થાય. કેમ નહીં થાય? નો થાય. પણ કાપડ લઈ લ્યો ને કેમ નહીં બેટા, તું આને સમજાય નકામાં મારે એને પોંક દેવો પડશે. ડબલ કોણ? હવે હુકાઈ ગયા બધા. અરે હાથનો પોંક દઉં, હે. પંજા પાડી દઉં. એ પંજા તો પડે જ છે પણ કબજો તો નહીં જ થાય. બરોબર ને બાપુ? ભારે કરી આને. ભૂપતભાઈ, એ ભૂપતભાઈ, હું આંબા કાપવા મળીશ નકર. આંબા નહીં કાપવા, એ પંજા પાડે. તો સાચી વાત ને. આ કાપડ માર પાસે લાવો. આમ તમે છે ને નિરાંતે મારી વાત સાંભળો. આપણે બે જણા છીએ. હા બોલ હાલ. તમને ખબર છે ને આ પાછી? પણ તારે એમ આપણે બે શું થાય છે? બે જણા. હા એમ તો પછી શું ભલા મારે છે? હશે ને બાપુ? હા ભૂપતભાઈ, હો. ભાગ્યા મગજ નથી પૂરો આને. આજ માર માવતરે દરો બોળી મારે ક્યાં જાવું? હા એમ એક માળ નીચે. આ તો ઓછો નથી બાપુ. આ કેટલું કાપડ છે? કેટલું હવાવાર. હવાવાર. હા. તે એકવાર નો મારે કબજો થાય. પાછળ કેટલું વધે? પાવર વધે શું કેટલું? પાવર વધે ને એનું રામાપીરના ઘોડાનું ખોળું બનાવીને અંદર ગાભા ભરી દેવાના. ગાભા કે જ કાઢે. ભાઈ તમે બાદશાહ બેઠાનો તકડી ના રહે, હમણાં લઈ આવો. આ દીકરાનું મગજ. તકડી ન્યારે એટલે બધા હોય. પણ આખા ગામની બાયુના લુગડા ધોવે. તો બધા માપ લેવું જોઈશે ને. તો માપ લેવું જોઈશે ને. માપ તો લેવું જ પડે ને. પકડ આમ. મગજ મારે નથી તારે નથી કઈ ખબર પડતી નહીં. તમારે એ બાપુ ઓહ, આ બધાને ભાવતા ન પગે લગાય. આ હાલ જોઈ માપ કેમ લેવા? હાલ તો બહુ ડાયો પણ ભારે કરે બાપુ. ઉતાવળે કરે. સ્ટાર્ટિંગમાં જ પગે લાગ્યા છે. નાના તો માપ લે જોઈ કેમ લેવાય? 35. એટલે હાથ કેમ લાંબા ટૂંકી છે? આંબા ટૂંકી નથી બાપા. આંબા ટૂંકી કીધું કે લાંબા. આંબા ટૂંકી. માપ લે તો હરખું માપ લે. હું બોલા? આંબા ટૂંકી. આંબા ટૂંકી. લંબાઈ જોઈજો બાપુ. કેટલી છે? 420 આવે. અને હાસુ બટા હાસુ
હા શું હવે લખી વાળજો લાંબા ટૂંકી એટલે આમ હા હા ટૂંકી ન હું ચાલે. લખી નાખી હા, યાર. ભૂલી ન જતા તો બેટા હું કાપડ વેચરી નાખું વેચરી નાખો ને યાદે હીરા ચીરના કપડ દર્દી વેત મારે યાદે હીરા ચીરના કપડ દર્દી વેત રે અરા કાયન મહા હીરા ચીરના કપડ દર્દી વેત રે જો કબજો હું બનાવી નાખું અને હવાર થાય ને ત્યાં ઘોડીનો તૈયાર હોવો જોઈએ તમે પ્રધાનજીને ન ઓળખો બરોબર એટલે હવાર થાય ને એ તો બે હે બાપુ ઘડીક બાપુને લઈને બે હે ચાલો, બેટા બે. હા તમે બોલાવો એટલે તાત્કાલિક આવું હા, તૈયાર હા લ્યો પૂછતો હું. પૂછતા હો. પ્રધાનજી આવ્યો તેને તમે પ્રધાનજીને તેને એમ કહેજો કાન પૂછડી બાકી છે એમ વાહ, ચાલશે. વાહ, મારે ગાજ બટન. પ્રધાનજી હા ગાજ બટન બાકી છે તે શું છે એવું છે એટલે ગાજ બટન ન આવે તો હું પૂછતો જા હે બાપુ હા પ્રધાન કહેજો દુલારે ઘડીક બે હે ભાઈ એની હારે બે હે તો મને લઈને બે હે એવું છે હા હા, પ્રધાનજી હા, એ બોલે એવું ને હું બોલવાનું ન બોલવાનું ઈ બોલે હાજી બરોબર એટલે ઓલી વાત હતી ને એ ગાજ બટન એમ ન બોલાવત ને બાપુ હા તો મારે જ નહીં એટલો બધો ના પડે એ નહીં એમ તમે શું કીધું તું ન્યા જઈને? સોચી વાત કરી ગાજ બટન બાકી ગાજ બટન નહીં તમે શું ગાંડા કાઢો છો તો કાન પ્રધાનજી કાન કુકડી બાકી છે આ ઓલી માં એની પર બોલાઈ ગઈ કાન કુકડી શું કહેવાય એને કાન કુકડી ન આવે તો હું પૂછતા જા હે હવે બે બાજુ ભી છે આમ જાવ તોય ભી ને આમેય ભી પ્રધાનજી જે એ વાત હતી ને એ થોડીક અહીંયા આપણે ઉતાવળથી બોલી એટલે હું ન સમજ્યો એ વાત એ કાન કુકડી હા હા આને રમત થાય છે બે દાંત કાઢે રમત કાંઈ નહીં થતી હું વાત કરો ના પડે ઈ તે કાન કુકડી નહીં એમ પણ તમે કાન કુકડી હું લેવ છો ન્યા જઈને તો હું કહેવાનું મારે કાન પૂછડી બાકી છે એમ કહેવાનું જાવ પણ તો એમ નિરાતે કહેતી હો જેમ ભાઈ બોલવા મને થાય કે એમને કહેવા ન મળે હવે દોડવાની તૈયારી ન રાખો પછી જો લે કાન પૂછડી બાકી છે. બરોબર છે હે બરોબર છે બરોબર છે પાસે લાવો ના છો ના બરોબર છે બરોબર છે ને? બરોબર છે કેટલી વાર લાગશે સા પાણી મગાવો ને એટલે સાવાળા એટલે સા વાળા સા નહીં મોરસ નહીં દૂધ નહીં તાર ગેસ ના બાટલા એને માથા ભટકાડીને મરી જાય હારા હોટેલિયા હવે પ્રધાનજી સાયે સા બીજું હું ના ના હું બોલાવું આવશે હા બોલાય બોલાય એ ચાવાલા મારા મંજુલા કાકી ઓર્ડર છે હા મંજુલા કાકી દીકરીઓ થતા આમ પેલા પા એને પેલા પેલા સાઈડ ના વાળ છે એ કપાઈ જાય સા એ બાદ ના પડે દૂધ આવ્યું એમ કે દૂધ એ બા કઈ બોલતા જ નથી નહીં બોલતા દાડે શાક પાઈ દો શું દાડે શાક પાઈ દો કેવું હું કઈ સમજતો નથી તામાં આડેમ ખવડાવી દઉં એમ દાડેમ રાખે તું દાડેમ નહીં દાડેમ શાક એ પીવાનું આવે એમ કે બાપુ તો ઘરે જઈને પીજે તું તું ઘરે જઈને પીજે આ તો પીવે છે ઈવડી એમાં જ આવો થઈ ગયો લાગે તો એ બાજુ ના પડે બાપલે રાત રાત તારે પીવું છે દૂધ દાડમ શાક સવારમાં
લાવો પૈસા કેટલા દેવાના 15 રૂપિયા 5 રૂપિયા સાના ને 10 રૂપિયા દાડમ શાક આ કાંઈક નવીન આવ્યું છે. લઈ જો ને હવે નવીન વાઈફ આ જેવાય ભાઈને 20 આપવાના 15 નહીં. કા બાપુ વધારે આજ દેવાય આ 5 વધારે અપાવી દો. એ ઓલું કાંક લાવ્યો ને તો કેવું લાવ્યો છે? દાડમ શાક આપણે સોલામાં કા વધારે દે હું ચાવ તો હા એ દાડમ શાક લાવ્યો હોય 30 આપજો. લઈ લેજો સાહેબ. આપશે ને હા 5 રૂપિયા લટકાના હો. આ ટોપી બોપી ઉતરે ને વાળ ઉતરે જાય ને એવું. કેટલા પૈસા લેવાના 10 રૂપિયા એ મારો માં લઈ જતા મારો માં જોયું બટા એને કેવો માર્યો મારે ખરા જ છે ને બાપુ. બટા મારી ઈ દિશા છે તો મને પહેલા નો વાત કરે પ્રધાનજી મારા ભાઈબંધ છે. કોઈની શરમ ન પડે ભાઈ મારા ભાઈબંધ છે એમ કહો. જાતો ન્યા જોજો હમણાં. એ પ્રધાનજી રામ રામ. પ્રધાનજી મારો દીકરો હાથ ફૂટ નો હવે કોઈથી નો બીવ લ્યો હવે ક્યાં પીવા રે લ્યો ફેરે જાવ છું તૈયાર હોય લેતો મારે મોડું થાય છે તો ઘોડે લેતા આવ્યો. પ્રધાનજી મારા છોકરાની ઓળખાણ બરોબર હું ઘરે જાઉં છું તૈયાર હોય લેતો છોકરાની ઓળખાણ વાત સાચી છે પણ મારે મોડું થાય છે એટલે તું ઘોડે લેતો આવ. પ્રધાનજી વહેલું થાય કે મોડું થાય મારા છોકરાની ઓળખાણ ઘરે જાઉં છું તૈયાર હોય તો લાવું નકર બેસવું પડશે ગાવું ને શરમ નો ભરી છોકરાની કા અરે તૈયાર હારું કર્યું ને કાફીર તો હું ગેલો જ હતો પ્રધાનજી અને છે કાન વાંચા છે ને એ સીધા કરી નાખ્યો અને મારું ઇનામ આપી દો અરે દાદી આમ એમ તો રાજમાં લઈ જજો. ઓ હમા ખાઈ આપજો તારામાં તો રાજી કરી દેવાના. બહુ સારું લ્યો એટલે ચાલો ને આપણે ચાલવા મળીએ હા ચાલ ચાલ